ડ્રીમ જીન શાસન. જીન શાસન માટેના સ્વર્ણિમ સ્વપ્નો એટલે સ્વપ્ન જીન શાસન. ત્રીજો શબ્દ શા એટલે શાસ્ત્રીયતા, સ્વપ્ન શાસ્ત્રીયતા. પૂજ્ય હરિભદ્ર સુરીશ્વરજી મહારાજા યોગ બિંદુ ગ્રંથમાં કહે છે, ઉપદેશ વિના પણ અર્થ અને કામની બાબતમાં તો લોકો હોશિયાર હોય છે, પણ શાસ્ત્ર વગર ધર્મની સંભાવના જ નથી. પૂજ્ય હરિભદ્ર સુરી મહારાજા ષોડશક ગ્રંથમાં કહે છે કે ધર્મ એ શાસ્ત્રમાં પ્રતિષ્ઠિત છે. પૂજ્ય હરિભદ્ર સુરીશ્વરજી મહારાજા શ્રાવક ધર્મ વિધિમાં કહે છે કે ધમ્મો આણાણું પડિબદ્ધો, ધર્મનો સંબંધ આજ્ઞા સાથે છે. પૂજ્ય મહોપાધ્યાયજી જ્ઞાનસારમાં કહે છે, શાસ્ત્રને આગળ કરવું એટલે પ્રભુને આગળ કરવા, અને પ્રભુ આગળ થાય એટલે અવશ્ય સર્વ સિદ્ધિઓ મળવાની જ છે. 2500 વર્ષ પહેલા દિવાળીની રાતે જ વિલીન થઈ ગયો એ પ્રભુનો ભૌતિક દેહ હતો. પ્રભુનો તત્વ દેહ તો આજે પણ આપણી પાસે છે, અને એ છે શાસ્ત્ર. શાસ્ત્રનો અનાદર એ પ્રભુનો જ અનાદર છે. વચન એ વક્તાનો પર્યાય હોય છે. આપણી વાત કપાય ત્યારે આપણને કેવું દુઃખ થાય? એનું કારણ એ છે કે આપણી વાત કપાય ત્યારે ભીતરી સ્તરે આપણે ખુદ કપાતા હોઈએ છીએ. પ્રભુના વચનને વિચાર, વાણી કે વર્તન દ્વારા આપણે જ્યારે કાપીએ છીએ ત્યારે નિશ્ચયિક સ્તરે આપણે પ્રભુને જ કાપીએ છીએ. ભગવાનની પ્રતિમા ખાતર આપણો ભક્તિભાવ છે, તો એ ભગવાનનું વચન આપણને આટલું અડખામણું શા માટે? હકીકતમાં આપણી બધી જ સમસ્યાઓનું મૂળ આ જ છે, શાસ્ત્રીયતાની ખામી. ચાલો શાસ્ત્રીયતાને, આ પદાર્થને હૃદયસ્થ કરીએ, અને આ જ ધારામાં હજી વધુ એ શાસ્ત્રીયતાની ઓળખ નેક્સ્ટ એપિસોડમાં કરીએ.